ભેળિયો જાટકે અન જોઈએ આ મારા સૂરજ ભાણ આજ ઉગતો તને એ મારા 4400 સારણ ની તનિયાણ છે મામડિયા માંદાના ઘરે જલમેલી જોગ માયા મારી આવડ મોટી દીકરી હતી બા જેના ઘરે હાથ બેનો જલમાં આવડ જોગડ તોગડ વિજબાઈ હોલબાઈ સાસાઈ અને આય ખોડિયા પણ જેને કહેવાય પાંદવાડીના તળાવની માલપા ઓળકામણી રમતા હતા હવે રમતા રમતા હાથ બેન અને જેનો એક પોતાનો ભાઈ મેરખ્યો વીર ઝાડની માલપાથી કાળતરો નાગ નીકળ્યો ભાઈ જેના વીર મેરખ્યા અને મેરખ્યાને જમણા પગની માલપા ડંક મારી દીધો ભાઈ એટલે ઓલી હાથાઈ બેનું વિચાર કરવા માંડ્યો કે બેનો ઘરે જઈ અને આપણે આપણા માવતરને જવાબ શું દેશું કે આપણા વીરને તો કાળતરો આપડી ગયો છે કે તો હવે આની માટે રસ્તો શું કરવો એટલે મારી આય ખોડિયારી એમ કે છે કે બેન પાતાળ લોકની મારી પાસે આવી તો ના શેષાઈ નાગની શ્યા છે અને એની પાસે અમીનો કોપ છે જો અમીનો કોપ આપણને મળી જાય તો આપણા વીરને પાવીને એટલે એને હજેવત થઈ જાય પણ એ આજને આજ કેમ બને આ દિવસ ઉગ્યો છે અને ઉગતા ઉગતા હોય રે જો વૈયા તો કામ ન નહીતર જો દિવસ આથમી જાય અને બીજો દિવસ ઉગે તો બીજો દિવસ થઈ જાય તો પછી ન થાય કાંઈ તેથી મારી આવડ બોલી હતી બેનો આજે મધરાત છે ને આજે રાત થઈ છે ને જે હોય આનો આ રાત દિવસ ને ઉગવા ન દો એ મારી જવાબદારી જો દિવસ ન ઉગવા દો તો આપણો વીર મેરખ્યો બેઠો થઈ જાય એટલે મારી જોગ માયા ખોડિયાર પાતાળમાં ગયા અને મારી આય આવડ જેની પાસે ભેળિયો હતો એનો પૃથ્વીની માલિકમાંથી ઘા કર્યો મર્તુક લોકની પૃથ્વી લઈ ગઈ અને ઠેઠ આભે અડાડ્યો અને સૂરજ નારાયણ જતો ને એની આડો ઉઠાડી દીધો હતો સૂરજ નારાયણ હાય સૂર્યદેવ જો મારી રજા પેલા ઉગ્યા તો અમારા 4400 કરોડ સારણ છે ને એની તમને આણ છે અને તેથી 3.5 દિવસ સુધી તે સૂર્યનારાયણને ઉગવા ન દીધો એક અંજલીનો જાયો વીર હનુમાને નતો ઉગાડવા દીધો અને એક મારી આવડે નતો ઉગવા દીધો બેના દાખલા છે અને તેથી મારી આવડે ભેળિયો જાટક્યો તો ત્યારે શું કીધું બાપ
આજે અમારા ચારણો